હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે 12મા ધોરણમાં ત્રીજું ચેપ્ટર શ્રેણિક એમાં આગળ વધીએ. છેલ્લે આપણે સ્વાધ્યાય 3.2માં 1 થી 6 દાખલા લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. અત્યારે 7મું એક્ઝામ્પલ તમને ઘણું આપ્યું તો મોટા ભાગે થઈ ગયો હશે. આ બે સમીકરણો આપ્યા છે અને આપણે શ્રેણિક એક્સ અને શ્રેણિક વાય શોધવાના છે. ટૂંકમાં કેવો શ્રેણિક એક્સ અને વાય હોય કે જેથી કરીને એનો સરવાળો આ શ્રેણિક મળે અને બંનેની બાદબાકી આ બીજો શ્રેણિક આપ્યો છે 3003. આ શ્રેણિકમાં વધારાની એક ઓળખ આપી દઈએ તો આમાંથી 3 તમે કોમન લેશો તો તમે એને 1001 એટલે કે 3i સ્વરૂપે લખી શકી. અને આ અદિશ શ્રેણિક છે. વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય ને વિકર્ણમાં સમાન ઘટકો હોય તો એવા શ્રેણિકને અદિશ શ્રેણિક કહેવાય. આ વ્યાખ્યાને માત્ર યાદ દેવરાવા પૂરતું. હવે આપણે તો મૂળ મુદ્દા ઉપર આગળ વધીએ તો શ્રેણિક એક્સ અને વાય મેળવવા છે. કેવી રીતે શ્રેણિક એક્સ અને વાય મેળવીએ તો સિમ્પલ છે. જો બંનેનો સરવાળો કરીએ તો એ વાય ને માઇનસ વાય દૂર થશે ને 2x બરાબર કંઈક મળશે ને એમાંથી આપણે એક્સ મેળવી શકીએ. અહીં સમીકરણ 1 અને સમીકરણ 2નો સરવાળો કરતા 1 અને 2નો સરવાળો કરીએ તો ડાબી બાજુ 2 × x એટલે એટલો શ્રેણિક મળ્યો. જમણી બાજુ બંનેનો સરવાળો 7 ને 3 10 0 + 0 2 + 0 2 સરવાળો તમે જાણો જ છો આટલું થશે, બરાબર. તેથી x = 1/2 x અહીંયા છેદમાં જ હશે અથવા તો બંને બાજુ 2 વડે ભાગીએ છીએ તો આને 2 વડે ભાગીએ તો x અહીંયા 2 વડે ભાગ્યા છે એટલે x બરાબર કયો શ્રેણિક મળશે તો કે 1/2 વડે બધાને ગુણી નાખો અથવા તો આમાંથી 2 સામાન્ય લેશો તો આ 2 સાથે ઉડી જાય 0 1 4. આ શ્રેણિક x મળ્યો, બરાબર. હવે વાય મેળવવો છે. બે રીતે વાય મેળવી શકશો. એક તો આ શ્રેણિકને સમીકરણ 1માં કે 2માં મૂકીને મેળવી શકો અને બીજું હવે બંનેની બાદબાકી કરો આ જ રીતે કે સમીકરણ 1માંથી બીજું બાદ કરી તો શ્રેણિક x ઉડી જશે અને વાયને માઇનસ વાય એટલે કે 2y બરાબર એક શ્રેણિક મળશે. બાદબાકી કરી એટલે 2y બરાબર કંઈક શ્રેણિક એમાંથી વાય આવી રીતે મેળવી શકીએ. તો કોઈ પણ એક રીતે ગણી શકીએ છીએ. ધારો કે આ કિંમત અહીં શ્રેણિક એક્સની કિંમત સમીકરણ 1માં મૂકતા તો 5014 + y = 7025. આમાંથી આપણે વાય મેળવવા છે. વાય મેળવશું એટલે શું કરશું? આ શ્રેણિક 7025 છે એમાંથી આ શ્રેણિક 5014 બાદ કરીએ એટલે વાય શ્રેણિક મળી જશે. તેથી હવે ફાઇનલ જવાબ લખો. માગેલ શ્રેણિક x બરાબર આ છે અને y બરાબર આ બાદબાકી દ્વારા મળતો શ્રેણિક જે મળશે 2 0 1 -1, બરાબર. એવી જ રીતે 7માનો બીજો એક્ઝામ્પલ છે. આ સમીકરણ થોડા પ્રમાણમાં મેળવવામાં ધ્યાન રાખવું પડશે. આપણે ધારો કે આની જેમ જ કંઈક ગણવો છે. સૌ પ્રથમ વાયનો લોપ કરવો છે. વાયનો લોપ કરવો હોય તો કેવી રીતે ગણશું? વાયનો લોપ કેમ થશે? તો સમીકરણ 1ને આપણે 2 વડે ગુણીએ, સમીકરણ 2ને 3 વડે ગુણીએ તો બંને જગ્યાએ સરખો અંક 6 થઈ જશે. 6y થઈ પછી બંનેની બાદબાકી કરીએ તો વાયનો લોપ થશે. સમીકરણમાં શ્રેણિક x મળી જશે. એટલે ફરીથી રીત લખીએ છીએ. શું કીધું? સમીકરણ 1ને 2 વડે ગુણ્યા અને સમીકરણ 2ને 3 વડે ગુણી અને બાદબાકી કરતા. ઓકે, એટલે ભાષા સમજાઈ જશે. સમીકરણ 1 છે એને 2 વડે ગુણી, સમીકરણ 2ને 3 વડે ગુણીને બંનેની બાદબાકી. હાલો 2 વડે ગુણતા જઈએ તો અહીંયા શું થશે? 6x અને આને 3 વડે ગુણીએ 6x. બેનો સરવાળો કરીએ એટલે 6x + 12x થશે. આ બંને 6y ને +6y વચ્ચે માઇનસ એટલે દૂર થશે. અહીંયા પાછી જ રીત સમીકરણ 1ને 2 વડે ગુણીએ છીએ 2340
અને સમીકરણ 2 છે એને 3 વડે ગુણીએ અને પછી બંનેની બાદબાકી કરીએ છીએ. સાદુરૂપ આપી દઈએ એટલે કે અહીંયા 2 વડે ગુણીએ, 3 વડે ગુણીને બંનેની બાદબાકી કરીએ એટલે આપણને અહીંયા જોશું તો કેટલા થશે? 18x. 12 ને 6 18. એમાંથી આપણે 18x માંથી x મેળવી શકશું. બરાબર? જોઈએ ચાલો આ અદિશ છે, શ્રેણિક છે. શ્રેણિકનો અદિશ સાથે ગુણાકાર એટલે કે આ 2 છે અંદર બધા ઘટક સાથે ગુણાઈ જતા કંઈક આવું થશે. એવી જ રીતે માઇનસ એમનેમ રાખીએ છીએ, 3 વડે ગુણીએ છીએ. માઇનસ એમનેમ રાખ્યા છે, માત્ર 3 વડે ગુણીએ છીએ. હવે બંનેની બાદબાકી કરીએ. 4 માંથી 6 જાય, -2, 6 માંથી +6 એટલે 12, 8 માઇનસ -3 એટલે 10, 0 માઇનસ -15. 18 વડે ભાગી નાખીએ એટલે x બરાબર 1/18, -2 12, 10 -15. હવે શ્રેણિક y મેળવવો છે. આવી જ રીતે ફરીથી પ્રક્રિયા કરી નાખો. થોડું લખી દો. હવે એક્સનો લોપ કરવો છે તો અહીંયા બંને જગ્યાએ સમાન અંક કરવા માટે આને આપણે સમીકરણ 1ને 3 વડે ગુણીએ અને સમીકરણ 2 છે એને 6 વડે ગુણીએ, 3 વડે ને આને 2 વડે, તો બંને જગ્યાએ અંક 6x સરખો થઈ જાય. શ્રેણિક બંને સમાન થાય બાદ કરીએ તો દૂર થઈ જશે અને y મળી જશે. બીજી એક રીત છે, એક્સની કિંમત સમીકરણમાં મૂકી અને પણ તમે y મેળવી શકો, પણ જે શ્રેણિક છે એ પ્રમાણમાં થોડો અઘરું છે એટલે આપણે સમીકરણ 1માં મૂકતા નથી. જ્યારે અહીંયા એ રીત સહેલી હતી, અહીંયા આ રીત પણ સહેલી જ પડે અને આટલી જ રીત બીજી રીતે થઈ જશે. અહીંયા તો આ જ રીતે વધારે સહેલું પડે એટલે ફરીથી હવે સમીકરણ અથવા તે જ રીતે સમીકરણ 1ને 3 વડે ગુણી, સમીકરણ 2ને 2 વડે ગુણીને બાદબાકી કરતા એટલે 3 વડે ગુણો ને 2 વડે ગુણો. 3 વડે ગુણો તો 9y, 2 વડે ગુણો બાદબાકી કરેલ છે ને 6x - 12x. ઓકે ભૂલ છે, સોરી. સરવાળોની બાદબાકી એટલે -6x એટલે -6 વડે ભાગવાના થશે. હા, -6 ને તમે અંદર ભાગવો હોય તો ભાગી શકશો. ખાલી 1/6 વડે ભાગવો હોય તો ભાગી શકાય, અથવા 1/6 રાખીને માત્ર માઇનસ અંદર લઈ જશો તો પણ થઈ જશે. નાનકડી એવી ભૂલ થઈ ગઈ હતી, સરવાળો લખાઈ ગયો તો ખરેખર શું છે આપણે બાદબાકી કરેલી છે. ઓકે, સોરી. હાલો, સમીકરણ 1ને 3 વડે ગુણીને અને 2 વડે ગુણીએ તો આ દૂર થાય છે ને અહીંયા લખીએ છીએ -4y. સામે 3 વડે ગુણો, 2 વડે ગુણી અને બાદ કરો. હવે આગળની પ્રક્રિયા થઈ જશે. અહીંયા વિધાશે 5y, પછી 5 વડે ભાગી નાખશો એટલે y શ્રેણિક મળી જશે. ઓકે, તો ચાલો આ એક સરળ એક્ઝામ્પલ હતો. ત્યાર પછી 8મા એક્ઝામ્પલમાં આગળ વધીએ. 8મો વધારે સહેલો છે. જોકે તમે એક કામ આમાં કરી શકશો, વિડીયો પોઝ કરો અને જાતે 8મો એક્ઝામ્પલ ગણો, પછી વિડીયો જોશો તો વધારે સારું રહેશે. હોમવર્કમાં એ રીતે તમારે જાતે ગણેલા દાખલા ચાલે જ છે, એક પ્રકારની પ્રેક્ટિસ જ છે આપણે. ચાલો તો 8મા એક્ઝામ્પલમાં આગળ વધી. y બરાબર એક શ્રેણિક આપ્યો છે. y બરાબર શું છે? 3 2 1 4. અને એક બીજું આપ્યું છે સમીકરણ 2x + y, જ્યાં x અને y કેપિટલ એક શ્રેણિક છે. 1 0 - 3 2 છે. તો શ્રેણિક x શોધો. જોકે વિચારશો તો આવડી જશે કે આમાં શ્રેણિક x કેમ મળશે. તો આપણે yની કિંમત જે ઉપર આપેલી છે શ્રેણિક સ્વરૂપે એ આમાં મૂકી દઈએ. પહેલાં કિંમત મૂકીને પછી બાદબાકી કરી શકાય, અથવા તો પહેલાં y સામે લઈ જઈ અને પછી પણ તમે બાદ કરી શકો. બરાબર છે.
બોલો કેમ એક્સ મેળવશું? તો સૌ પ્રથમ 2x મેળવીએ. તો આ પદ આ જે શ્રેણિક છે એ સામે આ જે શ્રેણિક 1 0 - 3 2 છે એમાંથી માઇનસ થઈ જશે 3 2 1 4. હવે બંનેની બાદબાકી લખી નાખો. એ 2x બરાબર મેળવ્યું છે. આપણે x મેળવવા માટે શું કરશું? એને 2 વડે ભાગી નાખશું. સૌ પ્રથમ બાદબાકી -2 -2 -3 -1 એટલે -4 2 - 4 એટલે -2. 2 વડે ભાગી નાખીએ તો કંઈક આવું મળશે. ઓકે, જે માગેલ શ્રેણિક છે. ત્યાર પછી 9મો એક્ઝામ્પલ. એ પણ એટલો જે સહેલો છે. એમાં પણ તમે એ જ પ્રક્રિયા કરી શકશો. વિડીયો પોઝ કરી રકમ વાંચીને જાતે ગણો તો મને લાગે છે કે દાખલો તમારાથી થઈ જ જશે ને એમ જ તમારે ઝડપથી આ લેક્ચર પૂરો થશે. ફાઇવ 6 1 8. તો એક્સ અને વાય શ્રેણિક કિંમતો મેળવવાની છે. એક્સ અને વાયની કિંમતો જે અહીંયા છે એક્સ અને વાય. ટૂંકમાં એક્સ અને વાયની જગ્યાએ શું હશે? તો કે અહીં 2 ગુણ વડે ગુણીને બંને શ્રેણિકનો સરવાળો કરીએ તો આ મળી જાય. જે વિચારશો તો પણ ખબર પડી જાય. અહીંયા 2 વડે ગુણીએ એટલે અહીં 2 થશે ને શું અહીંયા લખીએ તો બેનો સરવાળો અહીંયા જે પ્રથમ ઘટક છે તે આવી જાય. તો સિમ્પલ છે, 3 આવશે. એક્સની કિંમત આ બે જગ્યાએ શું એક્સની જગ્યાએ શું અંક હશે જેથી કરીને બેનો સરવાળો 8 થાય? તો x = 6. તો MCQની રીતે તો બહુ ઇઝી રસ્તો છે કે તમે એમને વિચારશો તો પણ થઈ જશે. એ જ રીતે જો કે આપણે ગણવાની છે. 2 વડે ગુણ્યા તો કંઈક આવું થશે. આ શ્રેણિક એમનેમ છે y0 1 2. સામેનો શ્રેણિક પણ તેમનેમ જ. હજી બંનેનો સરવાળો કરીએ તો અનુરૂપ ઘટકનો સરવાળો બરાબર છે 2x + 2. સામેનો શ્રેણિક છે 5 6 1 8. બંને શ્રેણિક સમાન છે તો શ્રેણિકની સમાનતાની વ્યાખ્યા પરથી અનુરૂપ ઘટકો સમાન હોય. આગળ જતા હજી કહીએ એ પહેલાં તો જો આ બંને ઘટક સમાન છે અને આ પણ બંને સમાન છે તેથી સરખાવી શકાય. જો અહીંયા વધારાની માહિતી આપું, ધારો કે અહીંયા 1 ને બદલે 11 હોત તો આપણે એક્સ અને વાય શક્ય નથી તેમ કહેવું પડશે. કારણ કે શ્રેણિક સમાનતાની વ્યાખ્યામાં અનુરૂપ બધા જ ઘટકો પ્રત્યેક અનુરૂપ ઘટક સમાન હોવા જોઈએ. જે અહીંયા બંને સમાન નથી થતા એટલે એક્સ અને વાય આવા કિસ્સામાં મળે નહીં. એટલે બાકીના અંક સમાન હોવા જોઈએ ત્યાં પણ નજર આપણી પડી જવી જોઈએ. બરાબર છે. હવે આગળ વધીએ તો 2x + 2 = 8 અને બીજું 2 + y = 5 થશે. આપણે એક્સ ને વાય મેળવવા છે. જો કે તમારા માટે ખૂબ સહેલું છે. બોલો x = 2 સામે જાય 6 પછી 2/3 અને y બરાબર 3. એક્સ અને વાય બરાબર 3. જે અહીંયા જોઈએ તો 3 મૂકીએ તો 2 ને 3 5 થશે. અહીંયા 3 x બરાબર 3 2x + 2 2x એટલે 3 દુ 6 ને 2 8. ઓકે. 9 પછી 10મો એક્ઝામ્પલ. આ જ પ્રકારનો એક્ઝામ્પલ છે. ભલે એક્સ વાય જે 4 કિંમતો મેળવી તો 4 સમીકરણો અહીંયા બનતા હોય. 2 છે એવી રીતે અહીં એક ત્રીજું બને ને એક અહીંયા ચોથું બને. સમીકરણો ઉકેલો એટલે એક્સ વાય ઝેડ અને ટી મેળવવાનો છે તે મળી જશે. 11મા એક્ઝામ્પલમાં આગળ વધીએ. 10મો અને 9માં જેવો જ છે એટલે ગણાવતો નથી. અગાઉ એ પ્રકારના ગણી જ ગયા છીએ આપણે. 10મા એક્ઝામ્પલમાં જોઈએ હવે. અગિયારમાં એક્ઝામ્પલમાં 10 આમ તો તે જ પ્રકારનો છે. x × 2 3 પ્લસ 3 × y × -1 1 = tan 5 હોય
તો એક્સ અને વાય મેળવો. સાવ સહેલો. ચાલો એક્સ અદિશ છે, આ શ્રેણિક છે, અંદર બધા ઘટક સાથે ગુણાશે. એવી જ રીતે અહીંયા -3y અને +y ઇઝ ઇક્વલ ટુ tan phi. કેવી રીતે એક્સ અને વાય મેળવશું? તો આ બંનેનો સરવાળો કરીને સરખાવશું એટલે એક્સ અને વાયવાળા બે સમીકરણો મળશે. તેનો ઉકેલ મેળવીએ એટલે એક્સ અને વાય મળશે. સરવાળો કંઈક આવો થશે, 2x + -y 3x + y ઇઝ ઇક્વલ ટુ tan phi. શ્રેણિક સમાનતાની વ્યાખ્યા પરથી બે શ્રેણિક સમાન છે. પહેલા સાથે પહેલો ઘટક સરખો, સમીકરણ 1 મળ્યું, અને 3x + y ઇઝ ઇક્વલ ટુ 5 મળ્યા બીજું સમીકરણ. પહેલું અને બીજું બંને સમીકરણ ઉકેલીએ તો આપણને એક્સ અને વાય મળી જશે. ને ઉકેલ કેમ મેળવવા? તો સમીકરણ બંને જો તો બંનેનો સરવાળો કરતા, એટલે કે સમીકરણ 1 વત્તા સમીકરણ 2 કરતા બંનેનો સરવાળો કરશું તો અહીંયા 5x વધ્યા, -y + y દૂર થયા અને અહીંયા 15 થયા. ઇમ્પ્લાઇડ x ઇઝ ઇક્વલ ટુ 3 મળ્યા. એક્સની કિંમત 3 છે, કોઈ પણ બેમાંથી એક સમીકરણમાં મૂકી દો. ધારો કે બીજામાં મૂકા. હવે x બરાબર 3 સમીકરણ 2માં કે 1માં કોઈ પણમાં મૂકતા તમને y મળી જશે. ચાલો 3 મૂકીએ તો આ 9 થયા, 9 સામે ગયા તો -4 વધ્યા. ઓકે, 11. પછી 12મું એક્ઝામ્પલ. 12મું એક્ઝામ્પલ પ્રમાણમાં સાવ સહેલો છે. આ જ પ્રકારના સમીકરણો શું છે? 3 × xyzw. xyzw. બીજું સમીકરણ સામે છે, શ્રેણિક સમીકરણ કહેવાય. આ એક પ્રકારના શ્રેણિકવાળા સમીકરણ પ્લસ 4x + y z + w × 3. તો એક્સ, વાય, ઝેડ અને ડબલ્યુ મેળવવાના છે. રકમ એક વખત ચેક કરી લઈએ. 3xyzw, x6 - 2w, z + w અને 3. રકમ તો બરાબર છે. ચાલો તો હવે જો કે આમાં રકમ બદલી જાય, કોઈ અંક ભૂલથી જુદો લખાઈ ગયો હોય, ધારો કંઈ 6 ને બદલે 8 લખાઈ ગયો હોય, તો એવી રકમ છે એના અનુરૂપ આપણને સોલ્યુશન મળે. બરાબર, બીજો કોઈ એમાં ફેરફાર નથી થઈ જતો, કોઈ ટેકનિકલી કોઈ મિસ્ટેક ઊભી ન થાય. ચાલો તો સૌ પ્રથમ અહીંયા 3 વડે ગુણી નાખીએ. 3x 3y 3z 3w. અહીંયા બંનેનો સરવાળો શરૂ કરીએ તો x + 4 x + y + 6 z + w - 1 બંનેનો સરવાળો, અને 2w + 3. બંને શ્રેણિક સરખાવી શકાય. શું કામ સરખાવી શકાય? બંનેની કક્ષાએ સમાન છે અને અનુરૂપ ઘટકો સરખાવતા. શ્રેણિક સમાનતાની વ્યાખ્યા પરથી પહેલાં સાથે પહેલું સરખાવશું એટલે કે 3x = x + 4 એવું એક સમીકરણ મેળવો. બીજા સાથે બીજું સરખાવીએ તો 3y = x + y + 6 એ બીજું સમીકરણ. અહીંયા સામસામે સરખાવી દઈએ તો 3z = z + w - 1 આ ત્રીજું સમીકરણ. અને ચોથું 3w = 2w + 3. ચાલો હવે વધારે વિચારી લઈએ. પહેલાં સમીકરણ ઉપરથી તો x મળી જશે. એક્સને સમીકરણ 2માં મૂકી દેશો એટલે વાય મળી જશે. પછી આ ચોથા સમીકરણ ઉપરથી ડબલ્યુ મળી જશે. ડબલ્યુને સમીકરણ 3માં મૂકી દઈએ એટલે આપણને ડબલ્યુની કિંમત મળી જશે. એક્સ, વાય, ઝેડ, ડબલ્યુ આમ મેળવી શકાય. અથવા ઘણા સમીકરણોને આવી રીતે લખવાને બદલે
અહીંયા હજી સાદુરૂપ લખી નાખે. અહીંયા તમે જોશો તો 2x બરાબર એટલે કે x બરાબર 2 સમીકરણ 1 થયું. અહીંયા સાદુરૂપ આપી દઈએ તો x, આ y સામે ગયા એટલે -2y અથવા તો 2y ઇઝ ઇક્વલ ટુ એવી રીતે પણ તમે લખી શકો. 2y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 6 સમીકરણ 2 મેળવ્યું. અહીંથી સરખાવશો તો 2z ઇઝ ઇક્વલ ટુ ઓમેગા w-1 ત્રીજું સમીકરણ, અને અહીંથી તમે જોશો તો w બરાબર 3 સમીકરણ 4. હવે x અને wની કિંમતો મળી ગયેલી છે. xની કિંમત અહીંયા મૂકશો તો 2y એટલે પરથી y મળી જશે. wની કિંમત અહીંયા મૂકી દેશો એટલે 2z એટલે z મળી જશે. ઓકે, તો આગળ થઈ જાય એમ છે એક્ઝામ્પલ. x હવે શું લખશો તો એ રીતે તમારે જાતે ગણવાનો છે. તો અહીં x બરાબર 2 સમીકરણ 2માં મૂકતા 2y ઇઝ ઇક્વલ ટુ 8 તેથી y ઇઝ ઇક્વલ ટુ 4. સમીકરણ 4માંથી w બરાબર 3 સમીકરણ 3માં મૂકતા એટલે 2z બરાબર 3 -1 એટલે 2 થશે તેથી z બરાબર 1. પછી છેલ્લે માગેલ કિંમતો x બરાબર 2, y, z અને wની કિંમતો લખી નાખજો. ઓકે, તો સરળ એક્ઝામ્પલ છે. ત્યાર પછી હજી આગળ વધીએ. તેરમો એક્ઝામ્પલ પ્રમાણમાં સહેલો છે. અહીં f ઓફ x આપેલું છે. એક્સના વિધેય તરીકે શ્રેણિક આપેલો છે. બરાબર છે, એક્સનું વિધેય છે cos x sin x 0, ત્યાર પછી sin x cos x 0 ને 0 0 1 આવો એક શ્રેણિક આપેલો છે. દર્શાવવાનું છે કે f ઓફ x ઇન્ટુ f ઓફ y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x પ્લસ y થાય છે તેવું દર્શાવવાનું છે. કેમ આ દર્શાવીશું? તો f ઓફ x આપ્યું છે તેથી આપણે f ઓફ y શું થશે તે પણ લખી શકીએ તથા f ઓફ x પ્લસ y શું થશે તે પણ લખી શકશો. ચાલો એ એક લખી નાખીએ. f ઓફ x છે તો f ઓફ y એટલે xની જગ્યાએ આવી તેમાં y મૂકી દઈએ એટલે શું થશે cos y માઇનસ sin y 0. પછી xની જગ્યાએ y મૂકીએ તો sin y cos y 0 0 0 1. f ઓફ x પ્લસ y શું થશે તો એ પણ અહીંયા લખી નાખીએ. એક્સને બદલે x પ્લસ y આવી તેમાં મૂકી દઈએ એટલે કે cos x પ્લસ y માઇનસ sin x પ્લસ y અને છેલ્લો ઘટક 0. ત્યાર પછી એવી જ રીતે sin x પ્લસ y cos x પ્લસ y 0 0 0 1. આવું આપણને f ઓફ x પ્લસ y મળ્યું. ટૂંકમાં f ઓફ xમાં xને બદલે y મૂકો તો f ઓફ y મળી ગયું અને xની જગ્યાએ x પ્લસ y મૂકશો તો f ઓફ x પ્લસ y મળી ગયો. હવે આ દર્શાવવું સાવ સહેલું છે. આ બંનેનો ગુણાકાર કરીએ તો આ મળી જાય છે એટલે કે આ બંનેનો ગુણાકાર કરીએ f ઓફ x f ઓફ yનો તો આ મળી જવું જોઈએ. એ આપણે સાબિત કરવાનું એટલે કે દર્શાવવાનું છે. હવે f ઓફ x ઇન્ટુ f ઓફ y એટલે f ઓફ x લખી નાખીએ જે છે cos x માઇનસ sin x 0 sin x cos x 0 0 0 1 ઇન્ટુ હવે શું લખશું f ઓફ y એટલે આ શ્રેણી કંઈ લખી નાખીએ cos y માઇનસ sin y 0 sin y cos y 0 0 0 1. આ બંનેનો ગુણાકાર હવે લખવો છે. કઈ કક્ષાનો શ્રેણિક મળશે તો આ 3 કક્ષાનો આ 3 કક્ષાનો તો એનો ગુણાકાર પરિણામી જે મળે છે એ પણ 3 કક્ષાનો ચોરસ શ્રેણિક મળશે.
પહેલો ઘટક લખવો છે, કોનો ગુણાકાર લખશો? તો પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક લખવો છે, તો પહેલી હાર પહેલા સ્તંભનો ગુણાકાર, પહેલી હાર પહેલો સ્તંભ, તો cos² y cos x cos y છે, ધ્યાન રાખજો cos x cos y થોડો ગુણાકાર મોટો થશે એ રીતે હું થોડું આગળથી શરૂ કરું છું લખવાનું. પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક લખો cos x cos y, પછી માઇનસ sin x sin y, પછી અહીંયા લખવું છે કોનો ગુણાકાર લખશું? તો પહેલી હાર બીજા સ્તંભનો શું થશે? માઇનસ cos x sin y, પછી માઇનસ sin x cos y. અહીંયા લખવું કોનો ગુણાકાર લખશું? તો પહેલી હાર ત્રીજો સ્તંભ 0 0 ને 0 એટલે કે 0 વત્તા 0 વત્તા 0. ત્યાર પછી અહીંયા લખવું છે સ્થાન શું? બીજી હાર ને પહેલો સ્તંભ, તો ગુણાકાર એ બીજી હાર ને પહેલા સ્તંભનો કરવો છે. શું થાય? sin x cos y cos x sin y વત્તા 0 નથી લે, બરાબર. હવે અહીંયા લખવું છે બીજી હાર બીજો સ્તંભ માઇનસ sin x sin y પ્લસ cos x cos y અને અહીંયા 0 વત્તા 0 વત્તા 0. ત્રીજી હાર નો ઉપયોગ કરીને ત્રીજી હારના ઘટક લખશો. અહીંયા ત્રીજી હાર પહેલા સ્તંભનો ગુણાકાર 0 0 ને 0 સિંગલ 0 લખો, 0 0 ને 0 0 0 ને 1. અહીંયા તમારે લખવું હોય તો વધારાના 2 0 ઉમેરી શકશો. સાદુરૂપ ત્રિકોણમિતિના સૂત્રોનો ઉપયોગ કરીએ. ચાલો, એક પ્રખ્યાત સૂત્ર છે cos x cos y માઇનસ sin x sin y, cos cos sin sin. કોસનું સૂત્ર થાય, કોસના સૂત્રમાં નિશાની વિરુદ્ધ આવે અને જે એક્સ વાય બંને જગ્યાએ છે તે તેમના. અહીંયા માઇનસ કોમન લઈ લઈએ તો sin x cos y cos x sin y એટલે કે સાઇનનું સૂત્ર થાય. માઇનસ કોમન લઈ લીધા છે અને સાઇનના સૂત્રમાં હવે હું કીધું sin x cos y cos x sin y, તે નિશાની એમ નામ રહી x પ્લસ વાયના. આ 0 તો તમને આ ખબર જ છે. એવી જ રીતે એ જ સૂત્ર છે ફરીથી સાઇનનું સૂત્ર, સાઇન કોસ કોસ સાઇન હોય એટલે સાઇનનું સૂત્ર, સાઇનમાં નિશાની એની જ રહે, કોસમાં નિશાની વિરુદ્ધ થઈ જાય. આ સૂત્રમાં સહેજ ક્રમ બદલો એટલે આ જ સૂત્ર થઈ જાય છે, બરાબર છે. માત્ર ક્રમ બદલો, આ પ્લસવાળાને પહેલાં લખો અને પછી લખો તો આ જ સૂત્ર, મતલબ કે કોસ એક્સ પ્લસ વાય છે. બાકીનું હવે બધું સહેલું છે 0 0 ને 1. તમે જોશો તો આ ઘટક આવી ગયો છે એટલે કે બરાબર એફ ઓફ એક્સ પ્લસ વાય. એટલે હવે દર્શાવવો છે એને બદલે છેલ્લે શું લખી શકીએ છીએ? આમ એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય બરાબર એફ ઓફ એક્સ પ્લસ વાય. આવો એફ એક્સ હોય તો આમ થાય છે. ત્યાર પછી 14મો એક્ઝામ્પલ. ખૂબ સહેલું સ્વાધ્યાય છે અને વિદ્યાર્થીઓ તમે ખાસ ધ્યાન રાખજો કે એક્ઝામ્પલ માત્ર જોવાના નથી, તમે એક પ્રેક્ટિસ તરીકે ગણજો તો જ તમારે ઝડપ અને ચોકસાઈ આવશે. ત્યાર પછી 14મો સાબિત કરો એ પ્રકારનું છે. સાબિત કરવામાં કંઈ જ નથી, માત્ર શ્રેણિકોના ગુણાકાર છે. 5 - 1 6 7 2 1 3 4 આનો ગુણાકાર લખીએ. પછી RHS એમાં પણ 2 શ્રેણિકો છે, એનો ગુણાકાર આપણે લખશું. નંબર 1 ને નંબર 2 જોઈ લઈશું. LHS ને RHS બેના જવાબ સરખાવી જશે, તેથી આપણે LHS બરાબર RHS એમ કહી શકશું. ઓકે, તો અહીંયા છે 2 3 3 4. ઉદાહરણ એક બાબત નોંધવા માટે જરૂરી છે
તમે જોશો કે શ્રેણિક સમાન નથી. હા, સમાન છે, સોરી. પહેલો છે અહીં, બીજો છે, બીજો સી પહેલો છે. ક્રમ બદલે તો ક્રમના નિયમનો આવા કોઈ વિશિષ્ટ ઉદાહરણ પૂરતું જ સાચું છે. એટલે કે આમાં બે સમાન થાય છે એવું શક્ય છે. હર હંમેશા એ ક્રમ બદલો તો એ નિયમનું પાલન થતું ન હોય, છતાં પણ અમુક એક્ઝામ્પલ્સ એવા હોય છે, આંકડાઓ ખાસ પ્રકારના ગોઠવાયેલા હોય તો એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ શક્ય છે. તો આવા એ બે એક્ઝામ્પલ ખૂબ સરસ છે. સોરી, બે ઇક્વલ નહીં આવે એવું પ્રકારનું છે કે બે ઇક્વલ ટુ નથી થતા. તો ચાલો અહીં ગુણાકાર છતાંય કરીએ છીએ. 10 ઓછા 3, પછી 5 ઓછા 4, અને એક અન્ય રીતે પણ ગણી શકાય છે. પછી જોઈએ, પછી બીજી હારમાં લખવું છે 6 દુ 12, 7 તેરી 21 અને 6 માઇનસ 28. સાદુરૂપ આપશો એને નંબર 1 કહી દેશો. અને અહીંયા એવી જ રીતે ગુણાકાર કરો. નંબર 2, 1 અને 2 પરથી કહી શકાય કે આપેલા શ્રેણિકોના જે ગુણાકાર છે એ સમાન આવતા નથી. ઓકે, આવો જ 14માનો બીજો છે. હા, હવે આપણે એક અન્ય રીતે ફરીથી એક જ મિનિટ, અન્ય રીતે લખવાથી તમને 14માનો બીજો દાખલો ટૂંકમાં થઈ શકશે. રીત 2 સમજવી શીખવા માટે ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને ત્રીજો દાખલો તમે આ રીતે ગણશો, 14માનો બીજો દાખલો આ રીતે બીજી રીતે ગણશો તો ટૂંકો થશે. પહેલો દાખલો તો બે રીત સમાન જ છે, એમાં કોઈ ફેર નથી પડતો. ઉલટાની પહેલી રીત જ તમને સરળ પડશે, છતાં બીજી રીતે જો શ્રેણિક CIJ બરાબર આપેલો ગુણાકાર હોય 5 - 1 6 7 2 1 3 4, તો પહેલી વાર પહેલા સ્તંભનો ઘટક એક ગુણાકાર જ મેળવીએ માત્ર. CIJ બરાબર આ શ્રેણિક છે, 2 × 2 છે, બરાબર છે. તો પહેલી વાર પહેલા સ્તંભનો ઘટક CIJ એટલે C11 C12 C21 C22 આના ઘટક છે. એમાં C11 એટલે પહેલી વાર પહેલા સ્તંભનો ઘટક શું થશે? 5 દુ 10 ઓછા 3 એટલે કે 7 થશે. અને બીજો જે ગુણાકાર છે એને આપણે DIJ લઈએ છીએ. DIJ 2 × 2 બરાબર બીજો ગુણાકાર એટલે 5 - 1 સોરી બીજો એટલે 2 3 3 4 5 - 1 6 7 આમ ગુણાકાર લઈએ છે. જે એક જ મિનિટ ધ્યાન રાખો. તો D11 એટલે કે આ શ્રેણિકના જે ઘટકો છે એમાંથી પહેલી વાર પહેલા સ્તંભનો ઘટક, એનો ગુણાકાર કરી 5 દુ 10 ને 6 તેરી 18 એટલે તમે જોશો તો -8 આવશે. તો હવે તમે જોઈ શકશો છો કે C11 ઇઝ નોટ ઇક્વલ ટુ D11. એટલે કે આ જે ગુણાકાર આવે છે એમાં પહેલી વાર પહેલા સ્તંભનો ઘટક ને આ ગુણાકાર આવે છે એમાં પહેલી વાર પહેલા સ્તંભનો ઘટક સમાન નથી. ખરેખર તો બધા ઘટક સમાન આવવા જોઈએ. જો આ બે સમાન આવ્યા હોય તો હવે આપણે પહેલી વાર બીજો સ્તંભ એટલે C12 ને D12 મેળવવા, એ સમાન ન હોય તો આપણે દાખલો સાબિત થયો કે એ જો સમાન આવે તો ફરીથી C21 ને D21 મેળવવા જોઈએ. આપણને અત્યારે પહેલાં જ ઘટકમાં ખબર પડી જાય. ખરેખર તો એ રીત એવી કહેવાય કે તમે પહેલાં વિચારી લો કે આ બેમાં ઘટક જુદા છે, એ જ ઘટકની ગણતરી કરીને લખી નાખો. બરાબર છે. આ બે ઘટક એટલે કે આ ગુણાકાર્યો ડાબી બાજુ એમાં પહેલી વાર પહેલા સ્તંભનો ઘટક ને આ જમણી બાજુના ગુણાકારમાં પહેલી વાર પહેલા સ્તંભનો ઘટક સરખા નથી. તેથી ફરીથી આ લખી શકાય કે આ બંને શ્રેણિકનો ગુણાકાર સમાન નથી. સરસ રીતે છે. હવે
14માંનો બીજો 3 સ્તંભવાળો ગુણાકાર છે. આ રીતે પણ તમે ગુણાકાર કરી શકો છો, અથવા તો કોઈ એક ખાસ ઘટક બેયનો લઈ લેવાનો. એ ઘટક સરખો ન હોય તો પણ શ્રેણિક સમાન નથી એમ કહેવાય. શ્રેણિક સમાન ક્યારે કહેવાય? તો પ્રત્યેક અનુરૂપ ઘટક સમાન હોવા જોઈએ. બરાબર છે? તો 14, ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો. 14મો પણ ગણ નાખો. ત્યાર પછી 15મા એક્ઝામ્પલથી 15મો એક્ઝામ્પલ એમ તો છે પ્રમાણમાં સહેલો. 15મો એક્ઝામ્પલ જોશો તો કેવી રીતે ગણવાનો છે એ તમને સમજાવી દઉં, અને ત્યાર પછી તમે જાતે ગણ નાખજો. સ્ક્રીનશોટ આવી ગયો ને? ઓકે, ચાલો તો 15મો એક્ઝામ્પલ જાતે ગણવા માટે આપી દઉં છું. અથવા એવું કામ પણ કરી શકાય એમ છે, 15મો ગણાવી દો અને 16મો તમે જાતે ગણજો. બરાબર છે? ચાલો 15માં અહીં એ શ્રેણિક આપેલો છે. એ શ્રેણિક છે 201, 213, 1 - 1 0. તો સાબિત કરો કે a² - 5a + 6i મેળવવાનું છે, કે સાબિત કરો. બે સમાન પ્રકારના કહેવાય. ચાલો આ શ્રેણિક જોઈએ છીએ આપણે. આ મેળવવો છે એક શ્રેણિક. તો કેવી રીતે મેળવશું? તો 6i એટલે તમે જાણો છો, 6 × એકમ શ્રેણિક 1 0 0 0 1 0 એવા પ્રકારનું શ્રેણિક છે. 0 0 1 ત્રીજી યાર એવી આવશે. એને 6 વડે ગુણી નાખશું. પછી એના બધા ઘટકને 5 વડે ગુણી નાખશું. a² પહેલાં મેળવી લઈએ. a² કેમ મળે? તો a × a. એ શ્રેણિક લખી, પાછો એ શ્રેણિક લખી. 2 0 1. ધ્યાન રાખજો, ઘટકનો વર્ગ કરવાથી વર્ગ શ્રેણિકનો વર્ગ ન મળે. એનો વર્ગ એટલે એક પ્રકારનો ગુણાકાર છે. ચાલો ગુણાકાર લખવો છે. 2 × 2 એટલે 4, 0 1 5. ઓકે, અથવા તો ચાલો લખાવી દઉં છું. બાકીની ગણતરી તમે કરજો. ફોર 0 1 એટલે કે 5 થશે. ત્યાર પછી પેલી યાર બીજો સ્તંભ 0 0 - 1 એટલે કે અહીંયા -1 આવશે. ત્યાર પછી પેલી યાર ત્રીજો સ્તંભ 2 0 0 એટલે કે 2. એવી જ રીતે 4 4 2 ને 3, 4 2 ને 3, 6 ને 3 9. એવી રીતે ફરીથી એક ગુણાકાર 0 1 ને -3 એટલે -2, 2 3 0, 2 3 0 એટલે 5. ત્યાર પછી ત્રીજી આરમાં લખી નાખીએ છીએ 2 -2 0 એટલે કે 0, 0 -1 0, પછી 1 -3 0, 1 -3 -2. આવો એક શ્રેણિક મળ્યો છે. બરાબર છે? ત્યાર પછી હવે આપણે આ મેળવવું છે. a² - 5a + 6 છે. આ મેળવવું છે. કેમ મેળવશું? તો અહીંયા a² શ્રેણિક લખીએ, -5 પછી a લખીએ ને 6 પછી i એટલે કે 1 0 0 0 1 0 0 0 1. ચાલો આટલું બરાબર છે. શું ફરીથી અહીં a² લખશું? a² એટલે જે છેલ્લે શ્રેણિક મળ્યો 5 - 1 2, 9 - 2 5 અને 0 -1 -2. 5 પછી એ લખવાનો છે. એ એટલે 201 213 અને આવી રીતનું. હવે એમનામ રાખીએ છીએ, માઇનસ એમનામ રાખીને 5 વડે ગુણો, પ્લસ એમનામ રાખીને 6 વડે ગુણો.
પછી આ બધાના સરવાળા બાદ બાકી કરી નાખો એટલે તમને એક શ્રેણિક મળ્યો, જે શ્રેણિક તમારે મેળવવાનો હતો. જેમ કે પહેલો ઘટક અહીંયા શું છે 5, પછી અહીંયા -10 આવ્યા હશે અને +6 એટલે કે અહીંયા આવશે 1. એવી રીતે બાકી ઘટક બધા મેળવી લો. હવે 16મો એક્ઝામ્પલ. 16મા એક્ઝામ્પલમાં એક શ્રેણિક આપેલો છે, થોડુંક સમજાવી દો. તો સાબિત કરો કે 1³ પછી શું આપેલું છે, એક જ મિનિટ જલ્દી સમજી લઈએ, જાતે ગણ નાખજો. 16મો 1³ - 6a² + 7a + 2i = O સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ એ આપેલો છે, એની ઉપરથી તમે a² કેમ મેળવશો? તો a × a એટલે કે બે શ્રેણિકોનો ગુણાકાર, એક શ્રેણિક મેળવો 3/3 કક્ષાનો, બરાબર. આ ટૂંકમાં આની જેમ a² મેળવી લીધો. તથા હજી 1³ જોઈએ છીએ, 1³ પણ જોઈએ, a² જોઈએ છીએ, મેળવી લીધો. હવે 1³ કેમ મળશે? તો a × a² કે a² × a, ક્યાં સ્ક્વેર લખવાનો આવશે? તો કોઈ પણ જગ્યાએ તમે લખશો, જેમ કે અહીંયા લખી નાખું છું, તો અહીંયા a² લખશો, જે આવ્યો એ શ્રેણિકને અહીંયા a શ્રેણિક લખી નાખો, બંનેનો ગુણાકાર કરો એટલે 1³ એ શ્રેણિક મેળવો. હવે LHS એટલે 1³ - 6a² + 7a + 2i. આમાં તમે ઉપરની બધી શ્રેણિકની કિંમત મૂકી દો, 2 × i. પછી જે મળશે એમાં બધા ઘટક શૂન્ય શ્રેણિક એટલે શૂન્ય શ્રેણિકો મળશે. a² અને 1³ શ્રેણિક મેળવવામાં ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરે આપણે અહીંથી પછી 17મા એક્ઝામ્પલથી આગળ વધશું. 17મો એક્ઝામ્પલ સહેલો છે, ત્યાંથી આપણે આગળ વધશું. ઓકે, થેન્ક યુ.